નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ઉત્તર પ્રદેશના ગોરખપુરમાંથી એક ચોંકાવનારા અને માનવતાને શરમાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। લગ્નના થોડા દિવસોમાં અંદમાન નિકોબાર હનીમૂન પર ગયેલ નવવધુ પર તેના જ પતિએ અનુમાસિક અત્યાચાર ગુજાર્યો હોવાનો આક્ષેપ થયો છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો લગ્નના આશરે 1 મહિના બાદ દંપતી અંદમાન નિકોબાર હનીમૂન મનાવવા ગયું હતું। ત્યાં અચાનક યુવતીને પીરિયડ શરૂ થતાં અસંખ્ય પેટમાં દુખાવો થયો અને રક્તસ્રાવ થવા લાગ્યો હતો। દર્દની કરાહતી પત્નીએ સાંત્વના આપવાને બદલે પતિ ગુસ્સે થયો હતો અને તેને પત્નીને લાફો અને લાતો વડે ઢોર માર માર્યો હતો, તેમજ તેનું ગળું દબાવી હત્યા કરવાનો પણ પ્રયાસ કરાયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો હોટલના કર્મચારીએ યુવતીની ચીસો સાંભળી દરવાજો ખખડાવ્યો અને તેનો જીવ બચાવ્યો હતો। આ ઘટના બાદ પતિએ પત્નીના પિતાને ફોન કરીને ગાળો આપી હતી અને પુત્રીને લઈ જવાની ધમકી આપી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।